नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं येषु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसिं वडमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशङ्खेश्वरमण्डन पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तूम सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो
મંગલાણં ચ સવ્યેસી પરમં વૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ. કેશો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસી પરમં વૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ. કેશો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસિં પરમં વૈ મંગલમ. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલા. ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા. સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. હરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યુગશાસ્ત્રમાં કાલે આપણે કફ વિતૃણ મલ આમર્ષ સર્વૌષધિ મહર્ધય સંભિન સ્રોતો લબ્ધિશ્ચ યોગમ તાંડવ ડંબરમ. એટલે કે કફ વિષ્ટા મલ આમર્ષ લબ્ધિ સર્વૌષધિ વગેરે મહર્ધિ અને સંભિન સ્રોત લબ્ધિ આ બધી જે શક્તિઓ જે છે પ્રાપ્ત થાય છે તે બધું યોગના કારણે પ્રાપ્ત થાય છે. યોગના વિલાસ છે આવી. તો આમર્ષ લબ્ધિની આપણે કાલે વાત કરતા હતા. આમર્ષ લબ્ધિ એટલે સ્પર્શ કરવા માત્રથી સામેવાળા વ્યક્તિના રોગ ઝેર વગેરે પણ ઉતરી જાય એવી આ લબ્ધિની વાત છે.
શાસ્ત્રમાં એક પ્રસંગ આવે છે કે એક રાજકુમાર પોતાના મિત્રો સાથે બગીચામાં ફરવા માટે ગયો છે અને ફરતા ફરતા એક એવી જગ્યાએ ઝાડીમાં પહોંચ્યા, ત્યાં ભયંકર કોબરા સાપ જે કહી શકાય એવો સાપ ઝાડીમાંથી બહાર આવ્યો અને રાજકુમારને ડંખ માર્યો. એ સાપનું ઝેર એટલું આખા શરીરમાં ફેલાઈ ગયું, 5 મિનિટમાં તો આખું શરીર એકદમ લીલુંછમ થઈ ગયું. અને આ બાજુ બધા મિત્રો જે છે, કોઈ વૈદની તપાસ માટે ગયા, કોઈ હકીમ માટે, કોઈ માંત્રિક માટે, બધા ચારે બાજુ દોડાદોડી કરી દીધી. અને બધા જ્યારે હકીમને કોઈને કોઈ માંત્રિકને જ્યારે લઈને આવ્યા ત્યારે લાગ્યું કે હા કદાચ રાજકુમાર મરી જ ગયો હશે, પણ છતાં પણ આવીને જોયું તો રાજકુમાર એકદમ સાજો અને એકદમ ફ્રેશ હતો. ત્યારે બધાને પ્રશ્ન થયો, હજુ કોઈ આપણે આવો ભયંકર સાપ કર્યો છે, માણસ ઓન ધી સ્પોટ મરી જાય, પણ આ તો એકદમ સ્વસ્થ થયો છે, આનું કારણ શું? હજુ તો આપણે કોઈ મંત્ર તંત્રનો પ્રયોગ કર્યો નથી, કોઈ દવાનો પ્રયોગ કર્યો નથી, આવું કેમ થયું? બધા મૂંઝવણમાં હતા, પણ કોઈ જવાબ મળ્યો નહીં. આજુબાજુ કોઈ એવું દેખ્યું નહીં, પણ કોઈ જેનું ઝેર ઉતાર્યું હોય. પછી જ્યારે કોઈ જ્ઞાની ભગવાન જ્યારે ગામ નગરમાં વધાર્યા ત્યારે એ જ્ઞાની ભગવાનને પૂછવામાં આવ્યું કે આવું થોડા દિવસો પહેલાં બનેલી ઘટના, એમાં કોઈ ઉપચાર ન કરવા છતાં પણ રાજકુમારનું ઝેર કઈ રીતે ઉતરી ગયું? ત્યારે જ્ઞાની ભગવાને કીધું કે આ જ્યારે રાજકુમાર બેભાન અવસ્થામાં પડેલો હતો અને તમે બધા જ્યારે ગયા ત્યારે આ બગીચામાંથી આમર્ષ લબ્ધિના મહાત્મા, એને લબ્ધિધર મહાત્મા ત્યાંથી પસાર થયા. એમને પસાર થયા એ વખતે એમને સ્પર્શીને જે વાયુ પવન આવ્યો, એ પવન રાજકુમારને સ્પર્શ થયો અને કને ઝાડ ઉતરી ગયું. બહુ મજાની વાતો પણ આમાં લખી છે, જો શ્લોક કરતો મળે બતાવો છે ને. અમુક લબ્ધિઓ નાશ પામી, પણ બધી લબ્ધિ નાશ નથી પામી. અત્યારે અમુક પ્રકારની લબ્ધિ અત્યારે પામે છે. પીટર હરકોસનું કદાચ નામ સાંભળી શકતા, એસીનો કેડગર વગેરે જે છે, કેસીનું એડગર, તો એનું નામ છે. આ બંને વ્યક્તિઓ જે છે લબ્ધિ ના કહેવા, પણ એક જાતની શક્તિ તો હતી એમનામાં કે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરે અને એ વ્યક્તિ ક્યાં છે એ બધું પકડી પાડતા હતા. અને કોઈ ડૉક્ટરની પણ વાત સાંભળી છે કે એની પાસે દેવી શક્તિ હતી કે વગર ચીરફાડ બળે, વગર કર્યા વગર એનું અંદર જઈ અને હાથથી માત્ર ઓપરેશન કરી દેતા હતા. આવી વાત છે અને પણ સત્ય પણ સારી, કારણ કે એની સાંભળેલી વાત છે કે શશિકાંતભાઈ મહેતાએ પન્યાસી માળ સાહેબને રોગ મટાડવા માટે આવું કીધેલું કે આવો આપણે આવા આની પાસે જઈએ અથવા એને બોલાવીએ, આવી વાત પણ થયેલી એવું સાંભળ્યું પણ છે. એટલે એવી વ્યક્તિની પાસે એવી દેવી શક્તિ હતી કે વગર ચીરફાડ કર્યા વગર, કાપો મૂક્યા વગર એની પાસે દેવી શક્તિ હતી. હાથથી જાણે પોતે શરીર ફાડતો હોય અને કંઈ પણ ટાંકા પણ નહીં લેવાના, ક્લોરોફોર્મ પણ કશું જ નહીં, અને હાથથી ઓપરેશન કરી શકતા હતા. હવે અત્યારે વ્યક્તિઓ પણ અત્યારે થયેલા છે. એટલે શું, એક આત્માની શક્તિ છે ને, બસ એની વાત છે. બસ આત્મા જ્યારે ઊંડી સાધનામાં જાય છે ને ત્યારે અમુક પ્રકારની એકાગ્રતા વગેરે પ્રાપ્ત કરે છે, ત્યારે આવી લબ્ધિઓ અંદર ઉત્પન્ન થતી હોય છે. તમને લાગે કે અત્યારે કોમ્પ્યુટરની શોધ, એઆઈ વગેરે શોધ, બોલો શોધ કરનાર મહાન કે શોધ મહાન? કરનાર મહાન ને. તમને શોધે આપણે દેખાય કે એઆઈ આવું કામ કરે છે, અથવા આટલી ચિપ્સમાં આખા પિક્ચરોની કેટલી મોટી મોટી ફાઇલો અને આટલા પેન ડ્રાઈવમાં અને આટલી ઓલી શું કહેવાય હાર્ડ ડિસ્કમાં કેટલી બધી વસ્તુઓ અંદર આવી જાય છે. તમને લાગે પણ બોલો એ બનાવનાર વ્યક્તિ મહાન કે આ શોધ મહાન? તો બનાવનારની શક્તિ, બનાવનારના ભેજામાં આવ્યું ત્યારે આ બધું અને કાર્ય થઈ શક્યું ને. એટલે આત્મા બળવાન કે બોલો શોધ બળવાન, જળ બળવાન છે ને. આપણે ત્યાં પૂતગલ પણ અચિંત શક્તિની સામર્થ્ય ધરાવશે. પૂતગલ પણ, આત્મા તો એનાથી પણ વધારે અચિંત્ય શક્તિ સ્વામી બતાવ્યો છે આપણે ત્યાં, કે પૂતગલ જે છે પૂતગલની પણ શક્તિ આપણે ત્યાં બતાવી છે. બોલો એક જીવને કર્મથી મુક્ત જીવ જે છે અને જ્યારે 14મું ગુંઠાણું પ્રાપ્ત કરી અને પછી જ્યારે આત્મા પ્રદેશ એક સમયમાં સિદ્ધશિલામાં 7 રાજનું અંતર કાપી અને એક જ સમયમાં ત્યાં પહોંચી જશે. એના પણ બધી અસ્પૃશ્ય ગતિ, એ બધી વાત એની પણ બધી ચર્ચાઓ થયેલી છે કે એક એક આકાશ પ્રદેશને સ્પર્શતો જાય કે સ્પર્શ્યા વગર જાય. સ્પર્શીને જાય તો અસંખ્યાતા આકાશ પ્રદેશો જે છે તો અસંખ્યાતા સમય થાય, તો અસ્પૃશ્ય ગતિ એને સ્પર્શ્યા વગર ત્યાંથી એક સેકન્ડમાં જેમ બંદૂકની ગોળી છૂટે તેમ એક જ સમયમાં, સમય એટલે બોલતા તો કેટલા અસંખ્ય સમય પસાર થઈ જાય. આપણી મગજમાં ના બેસી વાત છે. એક જ સમયમાં સિદ્ધશિલામાં 7 રાજનું અંતર કાપી અને સિદ્ધશિલામાં પહોંચી જશે. બોલો બધા દેવલોકને પસાર કરીને 9 ગ્રહવે 5 અનુત્તર એને બધાને પસાર કરી અને સિદ્ધશિલા જે છે એને પણ પસાર કરીને ઉપર સ્થિર થઈ જશે. આ જીવની તાકાત. પણ જીવની તાકાત કરતાં પૂતગલની તાકાત બતાવું, એક ત્યાં બતાવે છે વિશ્રસા પરિણામ શબ્દો આપે છે શાસ્ત્રમાં, કે એક પૂતગલ, એક પરમાણુ જે છે 7મી નરકના નીચેના ભાગમાં પડ્યું છે
અને વિશ્રસા પરિણામ થાય તો એક જ સમયમાં સિદ્ધ શિલા પર પહોંચી જાય. બોલો 14 રાજનું અંતર પૂતગલ પણ કાપી શકે છે. બોલો વિશ્રસા પરિણામ શબ્દ વાપરે છે. વિશ્રસા પરિણામ શબ્દ વાપરે છે. હવે આનો કઈ ચમત્કાર બોલો, એનો શબ્દ અર્થ બોલો, જે કંઈ કરવું કરાય, પણ શાસ્ત્રમાં વિશ્રસા યોગથી, વિશ્રસા કરણથી આવું એ પૂતગલની તાકાત પણ બતાવેલી છે. એટલે પૂતગલ જે છે ને એમ એનો કોઈ સ્વભાવ નથી, પણ પૂતગલ અમુક પ્રકારનું એનું કાર્ય કરવામાં આવે તો પૂતગલથી પણ બધું કામ થઈ શકે. આ બધું પૂતગલ જ કરે છે. બોલો આમાં જીવ છે? એઆઈમાં, કોમ્પ્યુટરમાં કે એમાં કોઈ જીવ તો નથી જ ને, બરાબર? પણ છતાં પણ પૂતગલથી બધું કામ તો દેખાય છે ને આપણું. પણ પૂતગલની આવી ચોક્કસ પ્રકારની રચના કરવી અને ગોઠવવું એ બધું કામ કોણે કર્યું? આત્માએ કર્યું. તો જીવની તાકાત સૌથી વધારે છે, જીવની શક્તિ સૌથી વધારે છે. જીવ જે છે એ જ કર્મોને ભેગા કરવાનું કામ કરે, અને એ જ જીવ જે છે કર્મને તોડવાનું પણ કામ, કર્મ વર્ગને તોડવાનું કામ પણ આ જીવ જ કરે છે. એ જીવ અચિંત્ય શક્તિનો માલિક છે. બસ અચિંત્ય શક્તિ અમે યાદ રાખશું ને તો આપણને થોડી થોડી શક્તિ જે પ્રાપ્ત થઈ જાય એનો અહંકાર પણ નહીં આવે અને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ નહીં થાય. મારો આત્મા તો અચિંત્ય શક્તિનો માલિક છે. બસ એટલે આવી લબ્ધિઓ પણ અત્યારે અમુક લબ્ધિઓ અત્યારે ઉત્પન્ન થઈ શકે. અમુક પ્રકારની સાધના કરવાથી આવી લબ્ધિઓ થાય છે. અને આવી લબ્ધિ સાહેબજીમાં કહી શકાય કે મને આવો ઘણો અનુભવ જ્યારે દીક્ષાના શરૂઆતમાં વર્ષમાં મેં એવું કહ્યું, તમને કોઈ પેટમાં દુખતું હોય, કોઈ વાર મને કંઈ પ્રોબ્લેમ માથું દુખે તો હું સાહેબ પાસે એકદમ નવા એટલે થોડો લાડ કરીએ સાહેબને, મને સાહેબ બહુ પેટમાં દુખે, કંઈક કરો ને. એટલે સાહેબજી એમ કરે, મટી જા મટી જા મટી જા, રિયલી મટી જાય. બોલો તમે નહીં માનો, તમને લાગે કે આ મજાક? હા હા. અને સાહેબ પેટ ઉપર હાથ ફેર્યો, મટી જા. એટલે આવી રીતે કરવાથી અને સાહેબ બોલે રિયલી થોડી વાર પછી રિયલી એમ લાગે કે પેટમાં દુખાવો મટી ગયો હોય, આવો અનુભવ અમને થતો હતો. બોલો એટલે સાહેબની પાસે, કારણ કે સાહેબ આ સાહેબના જમણા હાથે છે ને એટલા શાસ્ત્રોનું સંશોધન કર્યું છે ને કે હાથમાં એવી લબ્ધિ આવી ગઈ છે. એને કારણે આખો દિવસ તમે જ્યારે પણ જુઓ ત્યારે પણ સાહેબની ઓળખ, ક્યારે પણ કોઈ પણ પરિચય આપે ને, કોઈ પણ મહાત્મા કે કોઈ પણ એન્કર કે કોઈ પણ બીજો વ્યક્તિ ત્યારે આ જ પરિચય આપે. જ્યારે પણ સાહેબની સામે આપણે જઈએ ત્યારે જેના હાથમાં પેન હોય, હાથમાં કાગળ હોય અને વારંવાર કંઈક લખ્યા કરતા હોય, એમનું નામ આચાર્ય ભગવાન મુનિચંદ્ર સૂર્ય મહારાજા. તો આ સાહેબની ઓળખાણ છે. બસ એ હાથથી, સાહેબના હાથથી આ 50 વર્ષથી સાહેબજી ગુજરાતી પુસ્તકો અને ગ્રંથોનું સંપાદન કરી રહ્યા છે. સાહેબના દીક્ષાના પહેલા વર્ષથી સાહેબજીનું આ કામ શરૂ થયું છે. એટલે ત્રીજા ચોથા વર્ષથી પણ કહેવાનું આ સાહેબના હાથથી કેટલા બધા ગ્રંથોનું સર્જન, કેટલા બધા વાર્તાઓનું સર્જન થયું છે. એના કારણે હાથ એટલો પવિત્ર બની ગયો છે અને આંતરિક શુદ્ધિ, એવું ચારિત્રનું બળ, એના કારણે કંઈક અંશે આમઠ લબ્ધિ કહી શકાય. અને ગુરુ ભગવાનના વાસસ્થેપથી પણ ઘણા બધા લોકોના કામ થઈ ગયા છે. મેં થોડા દિવસો પહેલાં 14 પહેલાં એક પ્રસંગ કહેલો કે અસારા ગામમાં અમારું ચાતુર્માસ હતું અને સાહેબજી એવું મજાનું કર્મ ગ્રંથ ઉપર, કર્મના સિદ્ધાંત ઉપર એવું મજાનું પ્રવચન આપ્યું કે એક અજયનબેન જે છે એ ગુરુ ભગવાન પાસે આવ્યા કે ગુરુ ભગવાન આપે મારા ઘરને બચાવી લીધું. ત્યારે ગુરુ ભગવાન કે શું, કે ખબર નથી પડતી મને, તમે શું કહેવા માંગો છો? ત્યારે કીધું કે મારો પતિ દારૂડિયો અને મને અને મારા દીકરાઓને વારંવાર માર્યા કરે, અને એ વખતે વરસાદ ખૂબ થયેલો, આખું તળાવ ભરેલું હતું. મને થયું કે 2 છોકરાને લઈ અને સુસાઇડ આપઘાત કરી દઉં અને મારું જીવન પૂરું કરી દઉં. આનાથી તો કંટાળી ગયા, મારાથી ત્રાસ સહન થતો નથી. પણ આપના પ્રવચનો સાંભળતા મને થયું કે મેં કોઈ પૂર્વભમાં કંઈક કર્મ બાંધ્યો છે, મેં કોઈ જીવને દુઃખી કર્યા છે, એટલે મારે અત્યારે ભોગવાનું છે. તો ક્ષમતા ભાવે કેમ ન ભોગવું? એટલે હું આપઘાત કરતા બચી ગઈ છું. મારા દીકરા અને બંને અમે 3 જણા મરવા માટે તૈયાર થઈ ગયા હતા. એટલે એક વિશિષ્ટ પ્રકારની જ્યારે આરાધના થાય છે ને ત્યારે વ્યક્તિના જીવનમાં એવી અનેક પ્રકારની, અલગ અલગ પ્રકારની શક્તિઓ પ્રગટતીઓ છે. અને એના દ્વારા જ આખું આ જીન શાસન અને આપણા બધા આરાધકોને બધાની આરાધના થાય છે ને, એમાં અલગ અલગ ગુરુ ભગવંતોની પાસે અલગ અલગ પ્રકારની શક્તિ હોવાના કારણે આખો સંઘ જે છે મજાની આરાધના કરી રહ્યો છે. નહીતર બોલો આ છઠ કરી સા જાત્રા મગજમાં બેસે કોઈ દિવસ? આમ ચડ્યા વગર, પાણી અને ખાધા વગર 3300 પગથિયા 7 વાર ચડવાનું ઉતરવાના, મગજમાં બેસે ખરું? બોલો તમે અજયને કોને કે માની જ ન શકે, એ મારે કે તમે ગપ્પા મારો છો. આપણે કોઈને વાત કરીએ છીએ ને તો સ્વીકારતો જ નથી વસ્તુ કે ખાધા પીધા વગર 24 છઠ કરીને ખાધા પીધા વગર 2 દિવસ અને પાછું બેસી રહેવાનું તો બરાબર છે, પણ આ 7 વાર આટલા પગથિયા ચડ ઉતર કરવાની અને આટલી ભક્તિ કરવાની, આ બોલો માનવીય શક્તિની વાત છે? કઈ એ પરમાત્માની શક્તિ, ગુરુ ભગવાનની શક્તિ. એટલે જ આપણે કહીએ છીએ ને કોઈ પણ આરાધના કરી શું બોલી છે? દેવ ગુરુ પસાય. દેવ અને ગુરુની કૃપાથી જ મારી આરાધના થઈ છે. ના બોલો આ દેવ ગુરુ પસાય શબ્દ જે છે ને એના કારણે આપણને એક હીરસુરી મહારાજા અને અકબર, આના કારણે આખા
ભારત દેશમાં અહિંસાનો ફેલાવો જે થયો છે ને, બોલા દેવગુરુ પસાય વાક્યના કારણે થયો છે. જ્યારે ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા ને જ્યારે, ત્યારે એમને સમાચાર મળ્યા કે એક ઓરત, એક સ્ત્રી એને આવી રીતે 6 મહિનાના ઉપવાસ કર્યા છે. અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે તું આ 6 મહિનાના રોજા તે કઈ રીતે કરી શકી? તું અમે તો રોજામાં રાત્રે ખાઈએ પીએ, પણ તે તો દિવસ રાત કશું 6 મહિનાથી તે ખાલી પાણી સિવાય બીજું કંઈ વાપર્યું નથી, તો આ 6 મહિના સુધી તો આવી તપસ્યા કઈ રીતે કરી શકી? ત્યારે એ ચંપા સાહેબે શું કીધું? દેવ ગુરુ પસાય. તો અકબરને થયું કે દેવ તો તમારા મંદિરમાં બેઠા, તે ધર્મ પણ તમે જે તપ કર્યો તે ધર્મ, પણ તમારા ગુરુ કોણ? એમ કીધું. તો એમને કીધું ગંધાર ગુજરાતમાં બિરાજમાન હીરસુરી મહારાજ મારા ગુરુ છે. તો કે ત્યાં દૂર બેઠેલા એ ગુરુ ભગવાન કઈ રીતે કૃપા ઉતારી શકે તમારી ઉપર? અને કીધું કે આ કૃપાનો પદાર્થ છે ને, કૃપાજી વસ્તુ જે છે ને, એ શ્રદ્ધા ગમ્ય પદાર્થ છે, કઈ બુદ્ધિ ગમ્ય પદાર્થ, લગભગ તર્ક ગમ્ય પદાર્થ નથી. બધી વાતો કરી અને પછી થયું અકબરને કે આવા ગુરુ ભગવાન તો મારે એમને મળવું જોઈએ. અને એમને આમંત્રણ આપ્યું ગુજરાતના સુબા ઉપર, કીધું કે તમારા ગુજરાતમાં હીરસુરી મહારાજના નામના આચાર્ય જે છે તેમને કહો કે અકબર મહારાજા તમને બોલાવી રહ્યા. અને એ વખતે અકબરની ક્રૂરતા બહુ પ્રસિદ્ધ હતી. અને એ વખતે બધા શ્રાવકોને, અમદાવાદના શ્રાવકોને થયું કે હીરસુરી મહારાજને કદાચ આપણે ત્યાં મોકલીએ અને કદાચ એમને કંઈ ઉપદ્રવ મારી નાખે, કંઈ પણ કરે તો શું કરવું? આપણે મૂંઝવણ પડી ગયા કે હીરસુરી મહારાજને મોકલવા કે ન મોકલવા. પણ હીરસુરી મહારાજને અંદરથી એક ચારિત્રના પ્રભાવના કેટલી શ્રદ્ધા હતી કે આ ત્યાં જવાથી ખૂબ સારા કામો થવાના છે. હીરસુરી મહારાજ પછી ત્યાં સિકરી, આગ્રા ત્યાં ગયા અને અકબરને મળ્યા અને ઘણા બધા શાસનના કામો, અહિંસાનો ફેલાવો બધો કર્યો. પણ આ દેવગુરુ પસાય જો એમ કીધું હોત કે આ તો મારી શક્તિ છે, અમારે તો અમે જઈને તો કરી શકીએ, આ બધું બોલ્યું હોત તો આ બોલો આપણને ત્યાં બધી વસ્તુ મળત કરી. એટલે આપણે જ્યારે પણ કંઈ પણ આરાધના કરીએ ત્યારે શું કરવાનું? કોને અને યશ કોને આપવાનું? દેવગુરુની કૃપાથી, દેવગુરુના પ્રસાદથી, મહેરબાનીથી આ મારી આરાધના થઈ છે. તો આમર્ષ લબ્ધિ જે છે એ ઝેર ઉતરી ગયું અને રાજકુમારનું, તો એક મહાત્માના પ્રભાવથી. એ ઘણી બધી વાતો ગ્રંથોમાં, રામાયણ વગેરેમાં પ્રસંગ આવે છે. હું કાલે થોડું વિચારીને કહીશ, ગોઠવીને. અત્યારે થોડું યાદ છે પણ અત્યારે બરાબર યાદ નથી. આખી મજાની વાત છે કે બ્રહ્મચર્યનો પ્રભાવ કેવો છે અને મહાત્માનો સ્પર્શનો પણ કેવો પ્રભાવ છે. બધી વાતો જે છે એ રામાયણનું યુદ્ધ થોડા થયા પછી એ આખી મજાની વાત જે છે થોડી મને બરાબર યાદ નથી આવતી અત્યારે, કાલે થોડું વિચારીને યાદ આવશે તો કહીશ. તો આમર્ષ લબ્ધિ જે છે એમાં લખ્યું છે, આમર્ષ લબ્ધિ દ્વારા મહાત્મા ધ્યાન વગેરે કરતા હોય અને વરસાદ આવે અને એમને સ્પર્શીને પાણી એ જે તળાવ વગેરેમાં જાય, લખ્યું છે એમાં મેઘ મુક્તમપી વારી યત અંગ સંગમાં માત્રા નદી વાપ્યદી ગતમપી સર્વ રોગ હરમ ભવતી. એટલે કે મેઘથી, એટલે કે વરસાદ, વાદળથી મુકાયેલું પાણી અને જેમના અંગના સ્પર્શ માત્રથી નદીમાં જાય કે વાવડી વગેરેમાં, તળાવ વગેરેમાં જાય તો એ પાણી બધા જ રોગોને હરવાળું બની જાય. આ આમર્ષ લબ્ધિનો આખો પ્રભાવ બતાવેલો છે કે એ સ્પર્શ ના કરે પણ એમને સ્પર્શીને ગયેલું પાણી જે છે એ પણ પાણી નદીમાં જાય તો આખું નદીનું પાણી જે છે એવું ભરપૂર એનર્જીવાળું બની જાય કે એના કારણે એ પાણી કોઈને સ્પર્શ કરવામાં આવે તો એ પાણીથી રોગ મટી જાય. આ ગંગા જે છે ને, ગંગા નદી આટલી પવિત્ર કહેવામાં આવે છે. અને એનું કારણ પણ છે કે હિમાલય વગેરેમાં એવી બધી જડીબુટ્ટીઓ અને એવા ખનિજ મિનરલ પદાર્થો જે છે અને એમાં ગંગોત્રી આખી નદી ત્યાંથી વહે છે. અને યુગી પુરુષો પણ ઘણા બધા ત્યાં સાધના કરતા હોય છે અને એમને આ બધું ટચ થઈને એમના મળમૂત્ર વગેરે પણ ત્યાં રહેલા હોય અને એમને બધામાંથી પાણી પાસ થઈને આવે અને મિનરલ અને આ મહાત્માના સ્પર્શ એ બધાના કારણે ગંગા જે છે એ પાપને અને આ બધે પ્રકારની રોગોને હરવાવાળું. અત્યારે બધી ગંગા નદી બહુ અશુદ્ધ થઈ ગઈ છે, અત્યારે કદાચ કાર્ય કરતું છે કેમ ખબર નથી, પણ ગંગા નદીનું પાણી આ રીતે પ્રભાવશાળી કહેવાતું હતું એનું કારણ છે કારણ કે એની મૂળ સ્થાન તો ગંગોત્રી છે ને. ગંગોત્રી ક્યાંથી નીકળે? હિમાલયમાંથી. ત્યાં ઘણા બધા યુગી પુરુષો સાધના કરતા હોય અને ત્યાં એવી ઔષધિઓ, જડીબુટ્ટીઓ અને એનો પણ પ્રભાવ છે. એના કારણે ગંગા નદીનું આટલું પાણી મહત્વનું કહેવાય છે. તો આવા લબ્ધિધર મહાત્મા જે છે, સંભીન સ્ત્રોત લબ્ધિ જે છે ને, એમાં એવું છે કે આંખથી હું મારી પાસે લબ્ધિ દાખલ તરીકે તો એ લબ્ધિધર મહાત્મા આંખથી સાંભળી શકે, આંખથી જોઈ તો શકે, આંખથી સાંભળી શકે, આંખથી સ્વાદ પણ કરી શકે. ગુલાબ જાંબુને જોતા જ આ ગુલાબ જાંબુ કેવું છે એનો સ્વાદ કરી શકે. આ વસ્તુ કડવી હશે, તીખી હશે, ખાટી હશે, એનો આંખથી પણ સ્વાદ કરી શકે. આંખથી સાંભળી શકે, આંખથી સ્વાદ કરી શકે, આંખથી સ્પર્શ પણ કરી શકે. આ વસ્તુ ગરમ છે કે ઠંડી, એમ એક જ ઇન્દ્રિય બધી જ ઇન્દ્રિયોનું કામ કરે એને સંભીન સ્ત્રોત લબ્ધિ કહેવાય. એક ઇન્દ્રિય બધી જ ઇન્દ્રિયોનું કામ કરે એને સંભીન સ્ત્રોત લબ્ધિ કહેવાય. તો આ લબ્ધિ જે છે એ પણ યોગનો વિલાસ છે, યોગના કારણે ઉત્પન્ન થતી આ લબ્ધિ જે છે.
અને સર્વૌષધિ લબ્ધિ એ જે છે કે એ મહાપુરુષના મળ મૂત્ર પછી બાકી નાકનો મેલ આંખનો મેલ બધી જ વસ્તુ કફ વગેરે બધું જ એ બધી ઔષધિ રૂપ બની જાય છે. સનત કુમારની વાત જાણીતી છે આપણને. અને સનત કુમારની વાત એકદમ શોર્ટમાં કહી દઉં કે સનત કુમાર જે છે એકદમ અતિશય રૂપશાળી ચક્રવર્તીનું જોરદાર હોય જ, પણ બધા ચક્રવર્તી કરતા એ વિશેષ પ્રકારનું એક રૂપકર્મ જે કહેવાય નામકર્મ જે કહેવાય એના કારણે અતિશય રૂપ એમનું હતું. અને ઇન્દ્ર મહારાજાએ જે છે એ રૂપના વખાણ કર્યા અને બે દેવોએ થયું કે અમારા કરતાં પણ આ સનતકુમાર માનવીનું રૂપ થોડું વધારે હોઈ શકે. અને એમનું રૂપ નિરખવા માટે આવ્યા અને જ્યારે જોયું ત્યારે તે સનત ચક્રવર્તી નાવા માટે બધી માલિશ વગેરે કરેલી હતી, અભ્યંગન વગેરે કરેલું હતું અને કીધું કે તમારું રૂપ તો બહુ જોરદાર છે. ત્યારે કે હજુ તો હું નાવા માટે જઉં છું, હજુ તો મેં તૈયાર પણ થયો નથી, પણ થોડા અડધો કલાક પછી તમે આવો અને પછી મારું રૂપ જોજો, ત્યારે તમને ખબર મારું રૂપ કેવું છે. આ રૂપનો જે અહંકાર કર્યો અને જ્યારે અડધો કલાક પછી દેવ જ્યારે આવ્યા અને આ બાજુ સનતકુમારે નાહી ધોઈને મુગટ વગેરે અલંકાર વગેરે પહેરી અને રાજસભામાં જ્યારે પહોંચ્યા ત્યારે બે દેવો એકદમ નીચે મોઢું કરી અને એકદમ ઉદાસીન ભાવ બતાવ્યો. ત્યારે સનતકુમાર કે તમે હમણાં જ અડધો કલાક મારા રૂપની પ્રશંસા કરતા હતા, એ વખતે મારું રૂપ એવું કે હતું પણ નહીં, એ વખતે અમે સ્નાન પણ નહોતું કર્યું અને અત્યારે તમે આટલું બધું સારું છે છતાં પણ તમે મોઢું કેમ બગાડો છો? ત્યારે કીધું કે તમારા શરીરમાં ભયંકર રોગો ઉત્પન્ન થઈ ગયા છે અને જો તમે અને પછી એમને થૂંક્યું, ખ્યાલ આવ્યો કે એમાં જંતુઓ દેખાયા, ખ્યાલ આવ્યો કે ખરેખર રોગો ઉત્પન્ન થઈ. ખાલી બોલો અડધો કલાકમાં સનતકુમાર ચક્રવર્તીના અડધો કલાક પહેલા કોઈ રોગનું નિશાન હતું અને અડધો કલાકમાં 7 જેટલા ભયંકર મહારોગો એને ફેલાઈ ગયા. લાગ્યું કે આવું શરીરનું અનિત્ય છે, આવું અશુચિથી ભરેલું છે. અને મહાત્માએ દીક્ષા લીધી અને 700 વર્ષ સુધી આ 7 મહારોગોને એમને સહન કર્યા છે. એના કારણે લબ્ધિ ઉત્પન્ન થઈ છે ફરીથી. અને આ એમની સહનશીલતા જોઈને ફરીથી ઇન્દ્ર મહારાજે પ્રશંસા કરી. આ બધું શાસ્ત્રની વાતો કહું છું કે ફરીથી ઇન્દ્ર મહારાજે પ્રશંસા કરી કે આ સનતકુમાર ચક્રવર્તી આટલા બધા ભયંકર રોગો થયા છતાં પણ આ 700 વર્ષથી ખરેખર આ કેટલી ક્ષમતાભાવ રોગ સહન કરી રહ્યા છે. તો એમને થયું દેવોને બે દેવોને કે આ કઈ રીતે માણસ સહન કરી શકે. અને આવ્યા અને કીધું કે અમે તમારું રોગ મટાવી દઈએ. ત્યારે સનતકુમાર ચક્રવર્તી કીધું કે મારામાં પણ આ રોગ મિટાવવાની શક્તિ છે. પોતાનું કફ લઈ અને આંગળી પર લગાવ્યું, આંગળી આખી એકદમ કંચન વર્ણી થઈ ગઈ. એટલે આવી લબ્ધિ કે એનું મળ મૂત્ર કફ બધું જ લબ્ધિ રૂપ થઈ જાય એને સર્વૌષધિ લબ્ધિ કહેવાય છે. તો આપણે ત્યાં સંતિકરમ સૂત્ર જે છે ને એની બીજી ને ત્રીજી ગાથા છે એમાં આખી આ બધી વાતો છે કે સર્વ ઔષધિથી યુક્ત ખેલો સહી માય લદ્ધિ પત્તાણમ અને છેલ્લે સભો સહી લદ્ધિ પત્તાણમ. તો આ સર્વ ઔષધિ અને ખેલો સહી વગેરે લબ્ધિથી યુક્ત એવા શાંતિનાથ ભગવાન અને અન્ય મહાત્મા એ બધાને નમસ્કાર કરવામાં આવે છે. આ બંને ગાથા અત્યંત પ્રભાવશાળી ગાથાઓ ગણાય છે. આખું સંતિકરણ બહુ પાવરફુલ છે પણ આ બે ગાથો એમાં પણ વધારે પાવરફુલ છે. એટલે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ પણ શારીરિક રોગ અથવા બીજી કોઈ આપત્તિ આવે ને તો આ બંને આખો એનો કલ્પ છે આખો કે આજુબાજુ નૌકાર અને વચ્ચે બે ગાથા આવું 41 વાર એ કરી અભિમંત્રિત પાણી પીવામાં આવે 41 દિવસ અને 41 વાર કન્ટિન્યુ એક પણ તો ગમે તેવી આપત્તિ ગમે તેવા રોગોનું નિવારણ થઈ શકે તેમ છે. નાનો પ્રત્યક્ષ અમે અનુભવ પણ કરી જોયો છે. આ સંતિકરણની બીજી ને ત્રીજી ગાથા એમાં આ સર્વ ઔષધિ અને ખેલોસહી વગેરે લબ્ધિ થઈ યુક્ત એવા શાંતિનાથ ભગવાન અને અન્ય મહાત્માનું સ્મરણ એમાં કરવામાં આવ્યું છે. અને પછી જે ચોથી ગાથા પણ અદભુત છે એમાં સૂર્યમંત્રના 5 અધિષ્ઠાનોની વાત છે. વાણી તિહુ અને સામિણી. વાણી એટલે સરસ્વતી દેવી, તિહુ અને સામીન એટલે ત્રિભુવન સ્વામીની દેવી, જખરાય ગણિપીટક અને ગ્રહ દિશીપાલ વગેરે અને શ્રી એટલે શ્રી લક્ષ્મી દેવી. તો આ 4 અધિષ્ઠાયક અને 5માં ગૌતમ સ્વામીના જે મુખ્ય અધિષ્ઠાયક એમાં 64 ઇન્દ્રો વગેરે બધી વાતો આવે છે. ગ્રહ દિશીપાલ દિક્પાલો 10 દિક્પાલો એ બધા અધિષ્ઠાયકોની વાત એ પણ ચોથી ગાથા પણ અત્યંત પ્રભાવશાળી છે. આખું સંતિકરણ એટલી મજાનું છે ને આખું બોલતા જાઓ અને તમારી ચારે બાજુ કવચ થતું જાય એવું મજાનું સંતિકરણ છે. એટલે આપણે કશે જવાની જરૂર નથી. બસ શ્રદ્ધા અને ભાવપૂર્વક જો સંતિકરણ ગણવામાં આવે તો આપણે કોઈ પીંછી લગાવવાની કે કોઈ નજર ઉતારવાની કોઈ જરૂર નથી. ઘણા બધા બહેનો ખૂબ આવે અમારી પાસે, સાહેબ નજર લાગી ગઈ બેસણામાં. નજર ભૂલી જાઓ તમે. નજર મગજથી બધું કામ છે. બધું નજર એવું સહેલી નથી. નજર છે ને સાંભળ્યું, નજર લાગી શકે તેમ છે. નજરના આપણે ત્યાં શાસ્ત્રમાં પ્રસંગો બતાવ્યા છે અને સાગરિયા ગ્રંથનો આધાર પણ છે નજર માટે જ મૂકેલો છે 100%. પણ મોટા ભાગે છે ને 80-90% તો ખાલી માનસિક સાયકોલોજી છે કે નજર લાગી ગઈ કંઈક. હવે ગમે તે અમુક વાપરવામાં મિસ્ટેક થઈ હોય અથવા ગેસ ઉપર ચડે લાગે કે માણસ વપરાતું નથી, મને આવું લાગે એ મારે નજર લાગી. નજર બહુ સહેલી નથી એટલી બધી કે લાગી જાય તરત જ. એટલે બહુ ભ્રમણમાં નહીં રહેવાનું.
અને કદાચ તમને લાગી નજર લાગ્યું લાગે ને તમે સંતિ કરમની બીજી જગ્યાએ આટલા ભાવથી ગણશો, નજર ઉતરી જશે તમારી, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી તમારે. એટલે આ આપણે તો એટલા મજાના સ્તોત્રો, પ્રભાવશાળી મંત્રો જે છે, શા માટે આપણે બીજે જવું પડે? શા માટે મિયા પાસે ને બધી જગ્યાએ જવું પડે? તમને ખબર નહીં, ઘંટાકરણ વીર જે છે ને એ પણ સાપેક્ષ રીતે એમની ઉત્પત્તિ થઈ છે. પ્રાચીનમાં આવતું હતું, પણ એમને પ્રગટ કરવામાં બુદ્ધિસાગર માટે કેમ કર્યા? કારણ કે ઊંઝાની બાજુ ઉનાવા છે ને, ઉના ત્યાં કને આખું જે આખી ઓલું છે, આખું મજા એટલે હો ને કબર, અને ત્યાં કને આપણા કેટલા બધા લોકો છે, કંઈ પણ થાય. પેલા ભૂત પ્રેત બહુ વળગતા, હવે કે બધા આવતા નથી, ભૂત જતા હતા બધા. પેલા બહુ ભૂત વળગતા હતા. અમે વાવમાં હતા ને મને યાદ છે, નાના હતા, રોજ કોઈ બેનને ભૂત વળગે, રોજ નાટક જોવા મળે અમને લોકોને. રોજે રોજ કંઈક ને કંઈક આને અમને સમાચાર મળે કે ભાઈ બધા છોકરાને તો મજા આવે આ બધું જોવાની, કે ગાડા વેડા બેન કરતી હોય, પણ લાગે સારું અંબક જ લાગે, ઘણી વાર તો જ લાગે. ખાલી સાંભળીને વિચાર કરવા દ્વારા ભૂત વળગી જતું હોય ઘણી વાર તો. એટલે બધું એ બધું જોવા મળતું. બોલો બધા ભૂત ક્યાં જતા રહ્યા? કાર તો એનો જ ચાલે. પણ જેમ જેમ સમજ આવતી ગઈ માણસમાં, એના કારણે લોકો અભ્યાસ કરતા ગયા, ભણતા ગયા, થોડું શિક્ષણ વધ્યું, એના કારણે બધું ભેદ પર બધા જતા રહ્યા. બોલો કેટલા વાસ્તવિક હતું જ નહીં કહીએ, પણ આ એકબીજાને સાંભળીને, અને તમે ભૂતની વાત સાંભળીને સુઈ જાઓ ને, તમને બધા પછી ભૂતના જ વિચારા કરે. એટલે બધી આ બધી સાંભળવાથી છે ને આપણું મન છે ને બહુ નબળું મન હોય ને, એની આગળ કોઈ ભૂતની વાત નહીં કરવાની જોઈએ. એનું મન છે ને બધું સ્વીકારી લે. સારી વસ્તુ કરે સ્વીકારે કે નહીં સ્વીકારે, આધ્યાત્મની વાતો સ્વીકારે કે નહીં સ્વીકારે, આ બધી વસ્તુ નબળી વસ્તુ તરત સ્વીકારી લેતો છે. એટલે નબળા માણસે ભૂતની વાતો સાંભળવાની નહીં, નબળા વ્યક્તિએ કોઈ હોરર પિક્ચર જોવાનું નહીં. નહીં તો હમણાં એક છોકરો કહેતો હતો, એને હોરર પિક્ચર જોયું, એટલો બધો પછી ડરી ગયો ને, પછી ખબર નહીં રોજ વથાણીમાં પેશાબ કરવા લાગી ગયો. બોલો એટલે લગભગ 12-13 વર્ષ છોકરાની વાત કરું છું. બોલો એટલે હોરર પિક્ચર જોતા જોઈ લીધું, પણ પછી એટલી બધી તકલીફો શરૂ થાય છે ને, એટલે ઊંધું આપણું ધ્યાન. એને શું આ પિક્ચરમાં શું થાય છે? સંગીત અને સાથે એવા દ્રશ્ય અને સાથે એવા મ્યુઝિક અને એવા આમ અવાજો એવા બધા આવે છે ને, એના કારણે બહુ ઊંડી અસર પચ્યું છે. એટલે અમે લોકો મોબાઈલનું તમને કેમ ના પાડી છે કે મોબાઈલમાં સંગીત અને દ્રશ્ય હોવાના કારણે આપણું મન એકદમ એકાગ્ર, ઉપયોગ આખો ત્યાં સ્થિર થઈ જાય છે. એના કારણે બધાના એ બધા દ્રશ્યો એટલા એની અંદર અસર પહોંચી છે. આ વૈજ્ઞાનિકો પણ અત્યારે કહે છે કે તમે કોઈ વસ્તુ 90 સેકન્ડ ધારીને જુઓ ને, તો એના સંસ્કાર ધારણા જે છે ને, કર્મગ્રંથ ભણ્યા છે ખ્યાલ, ધારણાનો સમય ત્યાં અસંખ્યાથી અવસર બતાવે. એક વસ્તુને તમે 90 મિનિટ 90 સેકન્ડ 1.5 મિનિટ ધારીને જુઓ તો તમને એની અસર અસંખ્યાતા વર્ષો પછી પણ થઈ શકે. એ દ્રશ્ય તમને યાદ આવી શકે. ગઈકાલે આપણે વાત કરેલી કે ગઈકાલના પ્રવચનના પ્રશ્નો આજે પૂછાશે તો 3 પ્રશ્ન પૂછવામાં આવે છે. હાથ ખાલી સહેજ ઊંચો કરજો એટલે ખ્યાલ આવે પૂછવાનો. અહંકારી માણસ કોના જેવો છે? અહંકારી માણસ કોના જેવો છે? બોલો. ફૂટબોલ. એકદમ સાચું. ફૂટબોલ જેવો છે, બરાબર. કારણ કે સાહેબ કહ્યું ફૂટબોલ જે છે એને કિક મારો તેમ, કારણ કે અહંકારી માણસનું કોઈ પોતાનું સ્ટેબલ હોતું નથી. ફૂટબોલની જેમ આમથી તેમ
આપણે કાલ દરજી લીલામાં જોયું કે દરજીને ગામ પણ છોડાવ્યું ને ગામ ગામમાં પણ પાછો મોકલી દીધો. એ અહંકારી વ્યક્તિ ફૂટબોલના દડાજો છે. એટલે આપણે ફૂટબોલ જેવા બનવાનું નથી. બરાબર. બીજો પ્રશ્ન, એક મહાત્માની કાલે વાત કરેલી કે જ્યાં પારણું કરે ત્યાં શ્રાવક શું કરતા હતા અને આખા વર્ષમાં એમના કેટલા પારણા આવતા હતા અને મહાત્માનું નામ શું હતું. 3 પ્રશ્ન છે. એ મહાત્માનું નામ બોલવાનું છે, આખા વર્ષમાં કેટલા પારણા કરતા હતા અને શ્રાવકો શું કરતા હતા. ભાઈઓમાં પેલા ભાઈઓમાં, બહેનોમાં ચાન્સ આપી દીધો પણ બોલો. 34 પારણા. બરાબર બરાબર. નામ 50% પાસ. કૃષ્ણ ઋષિ. બરાબર. બીજું બધું આ બરાબર છે, બોલાય તો બરાબર. ચાલો. હે અડધું કવર અડધું બનાવીશું તમે. કઈ નહીં, ભાઈઓને આપો. બેનો તો એમને 2 તો સાચું બોલ્યા છે. ભાઈ આપો. ત્રીજો પ્રશ્ન, કાલકાચાર્યના શિષ્યો કેવા હતા અને જેના કારણે પછી કાલકાચાર્ય ત્યાંથી છોડી અને કઈ જગ્યાએ ગયા અને ત્યાં પોતાના જે પૌત્ર શિષ્ય હતા એમનું નામ. 3 વસ્તુ છે. કાલકાચાર્યના શિષ્યો કેવા હતા એ. બીજું, આવું જોયું એટલે કાલકાચાર્ય એક કોઈ ચોક્કસ જગ્યાએ ગયા છે, એ જગ્યાનું નામ, અને સાથે સાથે ત્યાં એમનો કયો પૌત્ર શિષ્ય હતા. આળસુ હતા, ભણવાના આળસુ હતા. બરાબર. અને ત્યાં જે આચાર્ય ત્યાં હતા એ નામ. હા, સાગરચંદ્ર. બરાબર છે. આપો ભાઈ, ભાઈને આપો. ચાલો. હવે આજનું વ્યાખ્યાનના આવતીકાલે 3 પ્રશ્નો થશે. ધ્યાનથી સાંભળજો હવે બધા. પણ આજે પણ તો જ બરાબર લાગે. એટલે બરાબર તેને સંલગ્ન છે ને વસ્તુ, એટલા માટે. એટલે બરાબર તમે ધ્યાનથી સાંભળો એમ. બરાબર. ચાલો. સંસાર કસાયેન્દ્રિય નિશ્ચિતા ત્વમેવ તદ્વિજેતા મોક્ષમાહો મનુષ્ય. ક્રોધ માનની વાત આપણે જોઈ. હવે માયા અને લોભની વાત જોઈ છે. કોઈ પણ માયાની પાછળ લોભ અવશ્ય હોય જ. કોઈ પણ માણસ કંઈ પણ માયા કરે તો માયા કરવા પાછળ કંઈક લોભ હોય છે, કંઈક એને જોઈતું હોય છે અને સીધી રીતે મળતું નથી ત્યારે એ માયા કપટ કરીને મેળવવા માટે પ્રયત્ન કરે છે. તમે સામા માણસને અંધારામાં રાખીને કંઈ પણ કરવાનો પ્રયત્ન કરો ને ત્યારે પછી માયાની શરૂઆત થઈ જાય છે. અને માયા કરો, માયા કરીને તમે સામા માણસને નુકસાન ન પણ પહોંચાડો અથવા તો તમે એની પાસેથી કંઈ એને છેતરીને કંઈ લો પણ નહીં, પણ તમે જ્યાં સામા માણસને અંધારામાં રાખવાનો પ્રયત્ન કર્યો ને એટલે તમને કર્મબંધ. બલિનાથ ભગવાન છે એમને પૂર્વભાવમાં શું કર્યું? તપ કીધો, માયા કરી. માયા કરીને કે કોઈની પાસેથી પૈસા પડાયા, બીજી કોઈ પણ એ 5-6 મિત્રો હતા, બધા આરાધનામાં સાથે જોઈએ. પેલો કે આપણે પાયો નાખવો છે તો પાયો બધા સાથે નાખે. એવી સિદ્ધિ તપ કરવો છે તો બધા સિદ્ધિ તપ પણ બધા સાથે કરે. શનિ તપ સાથે કરે. 25મી ઓળી તો 25મી બધા સાથે કરે. પણ મલ્લીનાથ ભગવાનના આત્માને આ બધાથી ઓવરટેક કરવાની ગણતરી થઈ ગઈ. બધા એની સાથે છું, એના કરતાં હું એમ થાય કે આ 6ની અંદર સૌથી આગળ તો આ છે. આવું એક હવે એ ક્યારે પણ કહે ને કે ચાલો 26મી કરવી છે તો બાકીના તૈયાર જ હોય, એટલે ઓવરટેક કરાય નહીં. એટલે શું કરે, જ્યારે 25મી ઓળીનું પારણું થઈ જાય ત્યાં સુધી કહે નહીં કે ભાઈ
બધાનું પારણું થઈ જતું કે આજે મારે જરા પેટમાં ગડબડ છે ને એટલે મારે આજ પારણું નથી કરવું, હું 26મી શરૂ કરું. પેલા લોકોનું પારણું થઈ ગયું એટલે તો આવી રીતની માયા કરી એના કારણે એ આત્માએ સ્ત્રી વેદ બાંધી. બાકીની બધી યોગ્યતા એટલી હતી કે તીર્થંકર નામકર્મ પણ એમને નિકાચિત કર્યું અને ઘણી બધી લાયકાત હતી, પણ એક જ માયાનું કાર્ય કર્યું તો શાસ્ત્રકારોએ કર્મ સત્તાએ કીધું કે તમે તીર્થંકર ભલે બનશો પણ તમારે સ્ત્રી બનીને અનંતા કાળે બને એવું એક આશ્ચર્ય આ 19મા તીર્થંકર ભગવંતના જીવનમાં બન્યું. એની પાછળ શું હતું? માયા. એટલે માયા કરીને તપ પણ જો તમે વધારે કરો તો પણ કર્મ બંધ થાય. તો તમે માયા કરીને કોઈકને ઉઠા ભણાવો, કોઈને 17 કરીને કંઈક બધી ચાલાકી કે હોશિયારી વાણિયા વિદ્યા કરો તો એમાં તો કર્મ બંધ થાય જ, સ્વાભાવિક. તો માયાની દવા છે સરળતા. જે પણ છે જેવું છે. કોઈ ઉઘરાણીવાળો આવે ને કે ભાઈ શેઠ છે, એટલે શેઠે છોકરાને કીધું જા કીધે કે શેઠ ઘરે નથી. માણસના જવાબ છે ને, જો પૈસા આપવાવાળા હોય તો કે હા બોલાવી લે જોયું, પણ લેવાવાળો આવ્યો હોય તો કે ભાઈ શેઠ ઘરે. છોકરો નાનો હતો, એને કીધું ત્યાં પેલા ભાઈને કીધે કે મારા પપ્પા ઘરે નથી. તો છોકરો સરળ, એને કીધું પપ્પા એમ કહે છે કે પપ્પા ઘરે નથી. એને કોઈ વસ્તુ છુપાવવા ના આવડે કે પપ્પાએ જે કીધું એ જ ઇન્વર્ટેડ કોમાની અંદર પપ્પાના રેફરન્સથી જ કહી દીધું. આવી સરળતા હોય ને તો આ માયાના દૂષણથી આપણે બચી શકીએ. અને સરળ માણસ છે ને એ ગમે તેવો મહાન હોય ને અને નાનામાં નાના માણસે એના ઉપર ઉપકાર કર્યો હોય તો એ કદી છુપાવે નહીં. ભુવન ભાનુશ્રી મહારાજ છે ને, એમને દીક્ષા લીધી અને ઓળીનો પાયો નાખ્યો, 13 ઓળી સુધી પહોંચ્યા. પછી એમના મનમાં એવું થયું કે આ નાની ઉંમરમાં આપણે ભણવાનું હોય, ન્યાયના અઘરા ગ્રંથો ભણવાના હોય, પછી આપણે જો ઓળી કરશું ને તો આ ગ્રંથો આપણે બરાબર ભણી શકશું. તો આ ઉંમર તો ભણવાની છે એટલે હમણાં આપણે ઓળી કરવી. 10 વર્ષ સુધી એક પણ ઓળી ના કરે. ભણવાનું બરાબર જોરદાર કરે, ભણાવવાનું જોરદાર કરે. મદ્રાસની અંદર ઋષભદાસ નામના સાહેબ થઈ ગયા, બહુ જ સમજદાર. તો એમને ખબર પડી કે ભુવન ભાનુશાલી મહારાજ, ભાનુવિજય મહારાજ હતા, કે આમના મગજમાં એવું છે કે આંબેલની ઓળીને ન્યાયનો અભ્યાસ બે વસ્તુ સાથે ન થાય. એ કે મારા સાહેબ આ તમારો ભ્રમ છે. હકીકતમાં વિગઈવાળો ખોરાક તમે વાપરો પછી એને પચાવવા માટે વધારે પોતે વાપર્યા પછી તમારી આંખ ભારે થાય, ઝોકા આવે, ઊંઘ થાય. આંબેલનો ખોરાક તો એકદમ હળવો હોય, તમે આંબેલ કરીને તરત ભણવા માંગો તો ભણી શકો. એટલે ખરેખર તો અભ્યાસ કરવાવાળા માટે એકાંશના કરતાં આંબેલ વધારે સારા છે. તમે એમ મગજમાં આ ભ્રમ છે કે આંબેલની ઓળી અને ન્યાયનો અભ્યાસ આ બધું સાથે સાથે ન ચાલે, પણ હું કહું છું કે એકાંશના કરતાં આંબેલમાં વધારે સારું ચાલે. ફોન સમજો કે આવા શ્રાવક પરિણ શ્રાવક કહે છે તો વાત ખોટી નહીં હોય. અને એમને ઓડિયો ચાલુ કરી દીધી અને 108 ઓડી સુધી પહોંચ્યા. અને 108નું પારણું હતું ને એ દિવસે એમને કહ્યું કે હું અહીંયા 108 સુધી પહોંચ્યો છું ને એમાં ઋષભદાસ શ્રાવકનો મહત્વનો ફાળો છે. જો આ ભાગશાળીએ મારો ભ્રમ ન કાઢ્યો હોત ને તો કદાચ હું આટલી બધી ઓળી કરી શક્યો ન હોત. અને આજે તો હું મારા પોતાના અનુભવથી પણ કહી શકું છું કે એકાંશના કરતાં આંબેલ કરવામાં અભ્યાસ સારો થઈ શકે છે. તો આટલી સરળતા, આટલી નિખાલસતા
અને આટલા મહાન આચાર્ય જેની સેંકડો શિષ્યો હોય એવા અને 108 કોડીનું પારણું હજારો માણસો બેઠા હોય ત્યારે એક શ્રાવકને યાદ કરે તો ક્યારે કરી શકે? હા, સરળતા હોય તો આપણા જીવનની અંદર આપણે સરળ બનવું છે. તમે જે છો, જેવા છો એ જ રીતે તમે જો, અને આપણા જીવનની અંદર આલોચના લેવી એ બહુ મહત્વની વસ્તુ છે. શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્ય છે ને, એમાં 11મું કર્તવ્ય શું છે? શોધી એટલે આલોચના, પ્રાયશ્ચિત. કે શ્રાવકે આખા જીવનની ભવ આલોચના તો એકવાર લેવી જ જોઈએ, પણ પછી દર વર્ષે ઓછામાં ઓછું એકવાર તો આલોચના આખા વર્ષની જે કંઈ ભૂલ થઈ હોય એ બધી ગુરુ મહારાજ પાસે આલોચના લેવી. તો આલોચના લેનાર માણસ કેવો હોવો જોઈએ? તો શાસ્ત્રમાં કહે છે કે જહ બાલો જંપંતો કજ્જમ અકજ્જમ સપમ નિવે. બાળક છે ને, જ્યારે એની મા પાસે કોઈ પણ વાત કરે ને ત્યારે કોઈ વસ્તુ છુપાવે નહીં. સ્કૂલમાં ગયો હોય અને કદાચ માસ્તરે એને થપ્પડ માર્યું હોય અને ચડીમાં પેશાબ થઈ ગયો હોય ને તો પણ એની મમ્મીને જે વસ્તુ જેમ છે એ બધી કહી દે, કોઈ વસ્તુ છુપાવે નહીં. એમ જે આલોચક છે એ ગુરુ મહારાજ પાસે પોતાના જીવનમાં જે કંઈ ભૂલ, જે પણ સ્વરૂપે, જે પણ ભાવથી પોતાનાથી થઈ હોય એ રીતે પૂરેપૂરી સરળતાથી, નિખાલસતાથી કહી દે. પછી ગુરુ મહારાજ કોઈ પણ આલોચના આપે, એક ઉપવાસ આપે કે 5 આંબેર આપે, તમારું પાપ લગભગ શુદ્ધ થઈ જાય. જો તમે પૂરેપૂરી નિખાલસતાથી, સરળતાથી તમારા ગુનાનો ઇકરાર કર્યો હોય તો જરા પણ તમે એમાં છુપાવવાની કોશિશ કરી તો આપણે લક્ષ્મણા સાધ્વીજીનું દૃષ્ટાંત જાણીએ છીએ કે એને જે કંઈ ભૂલ હતી એ પોતે કરી, એના બદલે કોઈ આવું કરે તો એને શું આલોચના આવે? એ રીતે થર્ડ પાર્ટીના નામથી આલોચના માંગી. પછી એને પોતાની કલ્પનાથી 50 વર્ષ સુધી તપ કર્યા. છઠ્ઠા પારણે છઠ, અઠમના પારણે અઠમ, આંબિલના પારણે આંબિલ. પણ શાસ્ત્રકારો કહે છે કે 84 સુધી એ આત્મા આ શુદ્ધ આલોચના ન કરવાના કારણે સંસારમાં રખડવાનો છે. અને ગમે તેવા ઘોર પાપ કર્યા હોય પણ ગુરુ મહારાજ પાસે જઈ અને કહી દે કે ગુરુ મહારાજ આવા ઘોર પાપો મારાથી થઈ ગયા છે, મેં આવા રાચી માચીને પાપ કર્યા છે, હવે તમે જે આલોચના આપવી હોય તે આપો. પછી ગમે તેટલા તમે ઘોર પાપ કર્યા હોય ને તો પણ 6 મહિનાના ઉપવાસથી વધારે અત્યારના કાળમાં આલોચના અપાતી નથી. બધા તમારા પાપ હોય, ગુરુ મહારાજ 6 મહિનાનો એમ લાગે કે આ ભાઈ 25 ઉપવાસ જ કરી શકે એમ છે તો એ તમારી કેપેસિટી સમજીને ઓછું પણ આલોચના આપે. પણ ગુરુ મહારાજ જે તમને આલોચના આપે એ તમે કરો એટલે તમે પ્રાયશ્ચિત્ત એટલે શું? પ્રાય ચિત્તમ શોધયતું, તમારું ચિત્ત લગભગ શુદ્ધ થઈ જાય. અને પ્રાકૃતની અંદર પાયચ્છિત્ત શબ્દ છે. તો પાવમ છિંદઈ જમવા પાયચ્છિત્તમ ભવે તમવા. પાપને જે છેદી નાખે એનું નામ પ્રાયશ્ચિત્ત. પણ કોઈ પણ માણસ શુદ્ધ પ્રાયશ્ચિત્ત ક્યારે કરી શકે? પૂરેપૂરો સરળ હોય, જરા પણ માયા કે કપટ ન હોય, એ જ માણસ સાચી અને શુદ્ધ આલોચના કરી શકે. જેને કંઈ પણ છુપાવવાનું છે એ શુદ્ધ આલોચના કરી શકે નહીં અને ક્યારેય પણ એના દોષોની સંપૂર્ણ શુદ્ધિ થાય. તો આપણે શું કરવું છે? એકદમ સરળ બનવું છે. ક્યાંય માયા, કંઈ કપટ, કંઈ છુપાવવાનું કશું છે એનાથી કંઈક જુદી વાત કરવી, આવું કશું આપણે કરવું નથી. અને જો આવું ન કર્યું તો તમે
સરળ માણસ છે ને એનો જલ્દી મોક્ષ થઈ જાય છે, અને કપટી માણસનો ક્યારેય ઠેકાણું પડતું નથી. અને બીજી વાત છે કે લોભ એમ કહેવાય છે કે બધા પાપનો બાપ હોય તો લોભ છે. લોભ માટે માણસ કયું પાપ ન કરે એની કોઈ ગેરંટી નથી. સગા બાપનું ખૂન પણ માણસ લોભ માટે કરે. વાલકેશ્વરની અંદર એક ભાઈનો પોતાનો બંગલો હતો, 2 છોકરા હતા. છોકરાઓ મોટા થયા, ધંધામાં લાગ્યા. હવે ધંધામાં એ લોકોને રકમની, તો છોકરાઓ અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એટલે પછી દેરાણી જેઠાણીના બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય. તો છોકરાઓ વિચાર કર્યો કે આ બંગલો છે ને 10 કરોડ રૂપિયા ઉપજે, અને આપણે 2 કરોડના 2 જણા ફ્લેટ લઈ લઈએ અને 6 કરોડ રૂપિયા આપણને ધંધા માટે મળે તો આ બંગલો વેચી દઈએ, બંનેને સ્વતંત્ર પોતપોતાના ફ્લેટ થઈ જાય અને 3-3 કરોડ રૂપિયા ધંધો કરવા માટે આપણને મળે તો આપણે ધંધો પણ સારી રીતે કરી શકીએ. 2 છોકરાએ કીધું પાપા આપણે આ બંગલો વેચી દઈએ. બાપા સમજે કે છોકરાઓ ફ્લેટ લેશે, એમના નામે લેશે અને પૈસા મૂડી ધંધામાં જશે. અમારા હાથમાં શું રહ્યું? અને હું તો જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી ગમે તે રીતે કંઈક કરીશ. હું નહીં હોઉં ત્યારે આ મારી શ્રાવિકા છે ને એટલી બોડી છે ને, આ છોકરાઓ એને ઘરડા ઘરમાં મૂકી આવશે ને તો બિચારી કશું કરી શકે એમ નથી. એટલે બાપાએ કીધું કે મારા જીવતા આ બંગલો વેચવાનો. છોકરા વળી મહિનો થાય એટલે કે બાપા એક સરસ ઘરાક આવ્યું છે, 10.5 કરોડમાં બંગલો વેચાય છે, વેચી દો ને આ રકમમાં. તો દરેક વખતે બાપાની એક જ લીટીમાં જાણ હોય કે મારા જીવતા આ બંગલો વેચવાનો નથી. છોકરાઓ બહુ જ અકળાઈ ગયા, કારણ કે એમની જે હતું એક તો સંયુક્ત કુટુંબમાં રહેવું એમને ગમતું નહોતું, અને બીજું ધંધા માટે જે રકમ જોઈતી હતી એ મળતી નહોતી. એમાં એક દિવસ બાપા બાથરૂમમાંથી બહાર નીકળ્યા અને પગમાં ધોતિયાની આંટી આવી, ગલામ કરતાં પડ્યા, માથામાં વાગ્યું, લોહી નીકળ્યું. એકદમ છોકરાની વહુ આવી, પપ્પાને તરત છોકરાઓને જલ્દી આવો કે પપ્પા પડી ગયા છે અને પપ્પાને માથામાં બહુ વાગ્યું છે. 2 છોકરાઓ આવ્યા, એ કે તમે રસોડામાં જતા રહો, એ કે હમણાં અડધો કલાક સુધી કંઈ નથી કરવું, લોહી વહેવા દો, બધું પતી જાય પછી આપણે એમ્બ્યુલન્સ બોલાવશું. બાકી આ બાપા જીવતા છે ત્યાં સુધી આ બંગલો વેચાશે નહીં, અને આપણે જે અડધો કલાક સુધી બાપાના માથામાંથી લોહી નીકળવા દીધું. છોકરાઓ દીવાનખાનામાં બેસી રહ્યા, જોયું કે હવે પ્રાણ પંખેરું ઉડી ગયું છે. પછી એમ્બ્યુલન્સ આવી અને બધી પછીની વિધિ થઈ. આમ તો કોઈને ખબર ના પડી, પણ એના વોચમેને આ બધું જોયું નજરે કે કાકા તો અડધો કલાકથી પડ્યા છે ને એમ્બ્યુલન્સ હવે બોલાવે છે. એટલે લોભ એવી વસ્તુ છે ને કે સગા બાપા લોહી લુહાણ હોય અને એમને હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની જરૂર હોય, પણ સમજે કે એના કરતાં બાપા મરતા હો તો મરવા દો, મરશે તો જ આપણું જે ઈચ્છિત છે એ સિદ્ધ થાય એવું છે. તો આ પ્રકારનો જે લોભ છે ને એ લોભના કારણે માણસ પાપ કરવામાં કશું બાકી રાખતો નથી. લોભની દવા સંતોષ છે. કંજૂસ માણસ છે ને એની એક જ લીટીનું એનું હોય છે કે પૈસા આવવા દો, જવા તો નહીં જ દેવા. જેટલા આવે એટલા ભલે આવતા, પણ ક્યાંય ટીપ ટપોરામાં 1 પૈસો લખવાનો હોય, ત્યાં 1 પૈસો વાપરવાની વાત આવે એટલે એને એ ભૂલે ચૂકે આવ્યો હોય, જો ટીપ ચાલુ થઈ ગઈ ને સરબે ભરબે લખાવવા પડે તો પસ્તાવાનો પાર ના થાય કે આજ ક્યાં વ્યાખ્યાનમાં ગયો અને આજે આ ટીપનું આવી ગયું ને
ફોગટનો ચાંદલો થઈ ગયો. એક શેઠ અને એનો દીકરો બે મમ્મણ શેઠના અવતાર. શેઠાણી ને છોકરાની બહુ બે ધર્મિષ્ઠ. એમને થાય કે આટલા પૈસા છે તો આપણે કંઈક શાંતિ બોલવાનો ચલાવો બોલીએ, પહેલી પૂજાનો ચલાવો બોલીએ. પણ શેઠે કીધું કે નહીં, કે એક પૈસાનો ચલાવો નહીં બોલવાનો, ક્યાંય ફંડ ફળામાં પૈસા નહીં લખવાના. આ કેટલી મજૂરી કરીને પૈસા ભેગા કરીએ છીએ એમથી ઉડાવી દેવાના છે. એટલે પેલા લોકો ક્યાંય એક પૈસો વાપરી ના શકે. પછી એમને કહ્યું કે કંઈક તો આપણે આપણા જીવનમાં સારું કામ કરવું જોઈએ. એમને કે રસોડું તો આપણા હાથમાં છે, આપણે આ ગરીબ માણસોને જમાડીએ. છોકરોને એના બાપ 12:30 પછી જમવા આવે છે. જેટલા ભગત ભિખારી તો બધાની તમારે 10 વાગે અહીંયા આવી જવાનું, બધાને પેટ ભરીને જમાડશું. તો 10, 15, 20 જણા આવી જાય અને શેઠાણીને બહુ બે બધાને પેટ ભરીને જમાડે. અંદર આટલું તો સુકૃત આપણે કરી શકીએ. બીજું તો આપણે રોકડા પૈસા તો વાપરી શકતા નથી, સીધું સામાન આપણા હાથમાં છે તો આ કરો. એમાં એક દિવસ શેઠને કંઈક ઉઘરાણી જવાનું હશે તો વહેલા ઘરે અહીં તો બધી આખી ઘરે આ શું કે અમે મજૂરી કરીને કાળા ધોળા કરીને થાકી જઈએ છીએ. આ બધા મફતિયા માણસો ખાઈ જાય કે શેઠનું તો બીપી વધી ગયું. જમીને ગયા ઉઘરાણી કરવા, પણ મનના એ કે હવે આ ના ચાલે. કે છોકરાની જોડે વાત કરી, જોયું કે આ મારી બા ને આ ઘરવાળી, આ લોકોનો નેચર આપણે કંઈ ઘઉંના ને ઘીના ડબ્બાને તો લોક મારી શકાય નહીં. તો આનો રસ્તો શું કરવો? કે રસ્તો એ કે આપણે સવારે 6 વાગે દુકાને જઈએ, ઘરની બહાર લોક માર દેવાનું. એ લોકોને કહી દીધું દર્શન કરવા તો 5 વાગે કરી આવો. પછી આપણે જઈએ ત્યારે 12 વાગે ખોલવાનું, જમીન પાછું લોક માર દેવાનું. એટલે પછી કોઈ મફતિયા આવે જ નહીં અને આ બધું ખોટા બગાડ થાય નહીં. સવારના 6 થી લોક લાગી જાય. આખો દિવસ 24 કલાક ઘરની બહાર જવાનું મળે જ નહીં. ખાલી 5-10 મિનિટ દર્શન કરવા જઈ આવ્યા તે 2 જણા અકળી ગયા. આખો દિવસ ઘરમાં ને ઘરમાં. એક દિવસ ટેરેસ ઉપર ગયા અને કોઈક દેવી આકાશ માર્ગે જતી હતી. 2 જણાએ માતાજીને પગે લાગ્યા. માતાજીને થયું કે આને અમાને જોયા છે તો અમોઘમ દેવ દર્શનમ, દેવનું દર્શન નિષ્ફળ તો બોલો તમે માગો એ આપું. તમે અમારું દર્શન કર્યું છે, તમે મને પગે લાગ્યા છો, બોલો શું જોઈએ છે? કે અમારા પૈસા તો જોઈતા જ નથી, પણ તમે જેમ બહાર ઉડો છો ને હું અમને કંઈક આપું, અમે તો કંટાળી ગયા છીએ આ જેલથી. તો કે જો તમને એક મંત્ર આપું છું, કોઈ પણ વસ્તુ પર બેસીને તમારે આ મંત્ર પછી તમે જે એડ્રેસ આપો ને કે શંકેશ્વર તો શંકેશ્વર, પાલીતાણા તો પાલીતાણા, તારંગા તો તારંગા, તમારે GPS લાગી જાય. પછી તમારે કશું નહીં કરવાનું, આપોઆપ તમને જે લેન્ડિંગ કરી દેશે. પછી ત્યાંથી તમે રિટર્ન જાઓ, ચલો ઘર. એટલે આવીને સીધું બે તો ખુશ થઈ ગયા. ચલો રાતના 11 વાગે પેલા 2 ઊંઘી જાય ને એટલે સાસુને હું 2 ઘરની પાસે વાળામાં એક મોટું લાકડું પડ્યું. લાકડા ઉપર બેસી જાય, મંત્ર બની કે ચાલ ઉઠ લાકડા શંકેશ્વર. એટલે શંકેશ્વર પહોંચી જાય, કોઈ દિવસ તારંગા પહોંચી જાય, કોઈ દિવસ ક્યાંય પહોંચી જાય. એક દિવસ એવું બન્યું કે આ લોકો આકાશમાં ઉડવાની તૈયાર કરતા, છોકરાને કંઈ પેટના ગડબડ થઈ વાળામાં, અરે આ શું કે તો ફુર કરતા ઉડે આકાશમાં. આ લોકો ઉડવાનો મંત્ર ક્યાંથી લઈ રહ્યા છે? પણ હવે કહીશું તો કંઈ સાચો જવાબ નહીં આપે. એના કરતાં કંઈ નહીં, આ લાકડાની અંદર એક પોલ છે. આવતીકાલે હું 11 વાગે અંદર જઈને બેસી છું. આ લોકો ક્યાં જાય છે, શું કરે છે, બધી માહિતી. બીજા દિવસે એના પથારીમાં રજે એવી કરી દીધી જાણે ઊંઘી ગયો અને જે લાકડામાં બેસી ગયો. 11:30 પેલા સાસુ બહુ આવ્યા કે ઉઠ લાકડા સોનાના બેટમાં. દરિયાની પેલી બાજુ એક સોનાનો બેટ હતો, ત્યાં લેન્ડિંગ થયું. પછી 2 સાસુઓ તો ફરવા નીકળ્યા. પેલો બહાર નીકળ્યો તો ત્યાં બધા પથ્થરા સોનાના.
કોઈ કિલોનો, કોઈ 5 કિલોનો, 15 કિલોનો. અને મગજ ફાટી ગયું કે આ 15 કિલો સોનાનું કેટલા ગ્રામ થયું ને શું ભાવ થયો. કોઈ કેલ્ક્યુલેટરમાં એક મોટો 25 કિલોનો પથરો લઈને એને સીધો લાકડાની પોલમાં નાખી દીધો અને પછી અંદર ઘૂસી ગયો. પેલા લોકો ફરીને આવ્યા કે ચાલ ઉડ લાકડા ઘરે. લાકડું તો ઉડ્યું. પછી સાસુ કે બેટા આ જગ્યા બહુ ફરવા માટે સારી છે. હા કે આવતીકાલે આપણે અહીં જ આવશું. બે જણા ગયા. બી પેલા સોનાનો પથ્થરો ઠેકાણે મૂકી સૂઈ ગયો. સવારે દુકાને લઈ ગયો. પછી પપ્પાને કીધું પપ્પા પાછળ આવો. બહાર લઈ ગયો પાછળની સાઈડમાં કે જો પપ્પા કે પપ્પા કહે આ શું છે કે પ્યોર સોનાનો આટલો 25 કિલોનો ક્યાંથી લાવ્યો કે પપ્પા મારી મમ્મી ને મારી ઘરવાળી ક્યાંથી આકાશ પર ઉડવાનો કોઈ મંત્ર લઈને આવ્યા છે. રોજ એ લોકો આકાશ પર ઉડે છે. હું તો ગઈકાલે લાકડામાં બેસી ગયેલો અને સોનાના બેટમાં ગયા હતા. ત્યાં તો પપ્પા આમ આપણે ત્યાં પેલા પથરા પડ્યા હોય ને એવી રીતે સોનાના પથરા પડેલા 5 કિલોના 25 કિલોના જેટલા જોઈએ એટલા. મોટા મોટો એક પથ્થર લઈને તો કે ગધેડા એક જ કેમ લાયો. આટલા બધા પથરા હતા. તો પપ્પા એ લોકો આજે પણ સોનાના બેટમાં જવાના છે. આજે ફરી આગળ મને જવા દે મને શું ખબર પડી છે. બાપા ઘૂસી ગયા. બીજા દિવસે સોનાના બેટમાં પેલા ફરવા ગયા. નીકળ્યા શેર તો જોયા. હા 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 એક પછી એક પથરા લઈને નાખવા. પછી કે મારા બેસવાની જગ્યા રહેશે કે નહીં. જરા જોયું કે આ બેસવાની જગ્યા તો રહેશે. હજી કે બે ગુડા નીચે 5-5 કિલોના પથરા. તો કે ચલો એક પછી કરીને અહીં ગળા નીચે એક આવી જાય એવું છે. ફરી પાછો એક પછી કે મોઢું ખોલી રાખું. મોઢામાં 1/2 કિલોનો પથરો તો તકલીફ 1/2 કિલો અડધા કલાકની. પણ 1/2 કિલો સોનું એટલે ભાવ કેટલા. ભરી દીધું બધું હાઉસફુલ. સાસુ ને એવું બે આવ્યા. એવું જ લાકડા ઘરે. પણ આ તો એકદમ લોકલ સ્પીડમાં લાકડું જાય છે. બહુ કે આ સ્પીડે જો લાકડું ગયું તો આપણે ઘરે પહોંચતા દાડો ઉગી જશે. આખા ગામને ખબર પડી જશે. અને આ તારા સસરાને ખબર પડી તો ઉપાધિ કરશે. શું કરશું કે આ લાકડામાં કંઈ પ્રોબ્લેમ છે. એમાં નીચે દરિયામાં એક બીજું લાકડું તરતું હતું. તો કે ચલો આપણે લાકડું ચેન્જ કરી નાખીએ. પેલા તો મોઢામાં એક પથરો, અહીંયા એક પથરો, બોલવાનું કોઈ. આ લોકો તો મંત્ર ભણ્યો કે આ પેલા લાકડા ઉપર લાકડું બંધીને ઘરે પહોંચી ગયા. પછી છોકરાને તારા બાપા ક્યાં ગયા કે તમે લોકો સોનાના બેટમાં ગયા હતા ને એમાં તમારા પાછા કેમ નહીં આવ્યા. હવે કે આવું હતું કે અમને શું ખબર કે અમને તો એમ કે લાકડું ધીમે ચાલે છે. અમે લાકડું ચેન્જ કરી નાખીએ. કે હું ગઈકાલે આવ્યો તો હું 25 કિલોનો પથરો લાવ્યો. પપ્પા કે આ તો ના લેવાય. જેટલા હમાય એટલા લેવાય. કે આટલા બધા પથરા ભરે એટલે લોકલ ચાલતું વસ્તુ કે જો આ તારા બાપા આ સોનું ભેગું કરવામાં દરિયાના તળિયે જતા રહ્યા. હવે તું કંઈક જીવનમાં કંઈક સુધર. પછી છોકરાને થોડી ઠેકાણે મૂકી. એટલે જ્યાં સુધી પૈસા પ્રત્યેનું તીવ્ર મમત્વ છે ત્યાં સુધી પૈસાને કોઈ પણ જગ્યાએ વાપરવાની વાત આવે એટલે કાઢ્યો થાવ ચડી. તો સંતોષ એ આની દવા છે કે અનંતાકાળથી આપણે ભેગું કરવાનું શીખ્યા છે. દરેક જન્મની અંદર વનસ્પતિના જન્મમાં વનસ્પતિની પણ એવી સંજ્ઞા હોય કે જો ક્યાંક જમીનમાં નિધાન હોય ને તો એનું મૂળિયું એની આજુબાજુ આકાર મારી દે. એટલે દરેક ઉંદર જેવો ઉંદર હોય ને. કુમારપાળ રાજાએ પેલા ઉંદરના બધા સિક્કા લઈ લીધા તો ઉંદર માથું પછાડીને મરી ગયો. હવે એ સોનાનો સિક્કો ઉંદરને કોઈ કામનો નહોતો. પણ એનું મમત્વ એવું હોય તો દરેક જન્મમાં આ ધન ઉપરનું મમત્વ કરીને આપણે ચિકાર પાપો બાંધ્યા છે. એ ભગવાનનું શાસન મળ્યું છે. હવે જે મળ્યું એમાં સંતોષ કરવો છે. નથી મળ્યું એની કોઈ હાય હાય કરવી નથી. અને જે મળ્યું છે એમાંથી
જે વાપરવા જેવું હોય જ્યારે પણ વાપરવાનો અવસર આવે ત્યારે આપણે ચોક્કસપણે વાપરી અને આપણા જીવનને મંગળમય. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક તપશ્ચર્યા નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વક પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સન્યાસી ભગવંતે આજે આપણે લબ્ધિની વાત કરી. સાહેબે કીધું કે સાહેબના હાથમાં જાદુ છે, હાથ મૂકે મટી જા મટી જા મટી જા તો મટી જાય. ગમે તે રોગ હોય સાહેબ 1 મિનિટમાં મટાડી દે. આ સીધી તો પણ તો ફાયદો થઈ ગયો, રસ્તો મળી ગયો. કાંઈ પણ તકલીફ થાય એટલે સાહેબ પાસે જવાનું, પણ કંઈક તકલીફ હોય તો જ જોયો. સાહેબ વાસ્કેપ નાખશે, ચોક્કસ તમારી તકલીફ મળી જશે, સીધી તપ થઈ જશે. અને બાકી બધાને પણ જો જવું હોય તો સાહેબ એક રસ્તો બતાડશે. જેને પણ તકલીફ હોય એટલે સાહેબની પાસે મટાડવી હોય તો તમારે દીક્ષા લેવી પડશે, તો જ સાહેબ મટી જા મટી જા મટી જા કરશે, બાકી નહીં કરે. હવે આપણે અષ્ટમ દેવનાથ ભગવાનના અષ્ટમ શુક્ર શનિ રવિ 3 દિવસ રાખવામાં આવેલ છે. દરેક અષ્ટમ કરવા માટે ખાસ વિનંતી. એના આતરપાણા આવતીકાલે ગુરુવારે સાંજે રાખેલા છે. જેમણે પણ અષ્ટમ કરવાના હોય એમણે પોતાના નામ લખાવવા, એટલે અમારે વ્યવસ્થા કરવાની ખબર પડે. તો દરેકે જેને પણ અષ્ટમ કરાય દરેકે પોતાનું નામ નીચે પેઢીમાં લખાવી દેવા વિનંતી. એના પાણા સોમવારે રાખવામાં આવેલ છે. જે પણ અષ્ટમ કરે દરેકને પાણા બદલવા વિનંતી. સાથે સાથે આપણા સાધારણનું પણ ચાલુ છે. અને અષ્ટમ દરમિયાન રવિવારે સવારે 9 થી 12 સ્નાત્ર મહોત્સવ, ભવ્ય સ્નાત્ર મહોત્સવ 8 જગ્યાના પર સ્ટેજ પ્રોગ્રામ સાથે થશે. તો દરેકે એમાં પણ પધારવા માટે વિનંતી. સાધારણનું ફંડ ચાલુ છે. આંબેડના 11,000 રૂપિયા છે. જેમને પણ નામ લખાવવું હોય એ પોતે નીચે લખાવી શકે છે. પોતાનું નામ જે બેનરમાં લખવાનું એ જ નામ લખાવજો, અને સાથે સાથે કયો મહિનો જોવો છે એ પણ નીચે લખાવજો. વાર્તાલામાં ફંડમાં 11,000 અને 25,000 એવા પણ નામ નીચે લખવામાં આવે છે. દરેકે નામ લખવા માટે વિનંતી. સર્વસાધારણમાં થોડું રિવ્યુ કરવું હોય ત્યારે ભાગીદારી બોલો 2 મિનિટ. સર્વસાધારણમાં આંબેલ પાટસારા અત્યારે આંબેલ વગેરેમાં લખાવશો તો તમારો જે ગમતો મહિનો હશે મળી જશે. ભાગીદારી બોલો. ચાલો ગુરુવંદન. સ્વામી કમાતું अष्टम सूर्य अष्टम पाणा कोशी सात पाण सोलेन वाले नचनाओ सिरे अमेरे का संध्यासु सात पोषि अनंत लियाल निगासन संध्यासन काय
PMTRM social സാഗരം പാണസ്വലന്റെ പ്രകടനമസരെ സ്വാരംഗലമായ കാണും പ്രധാനം തോന്നുന്ന जयते सासलाम શું